विद्यार्थी मित्रों नमस्कार। आप स्वस्थ અને સલામત હશો। સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં લગભગ એક પછી એક ચેપ્ટર અને તેના એક પછી એક ભાગોનું ખૂબ જ સારી રીતે તમે અધ્યયન કરી રહ્યા હશો અને એમાંથી સારી રીતે નોટ પણ બનાવતા હશો અને બનાવવાની જરૂર પણ છે એવી એક સારી અપેક્ષા અભ્યર્થના સાથે આજે આપણે આપણા આગળના ભાગની શરૂઆત કરીશું। અત્યારે આપણે 16મા પાઠના એટલે કે ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ આના એક પછી એક ભાગો તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। 16મા પાઠમાં આપણે 2 ભાગો પૂર્ણ કરી ચૂક્યા છીએ, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, અર્થ, લાભ અને ગેરલાભ વિશે જોયું। હવે વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વિશ્વના વધુમાં વધુ દેશો એકબીજા સાથે વધુમાં વધુ વેપાર કરી શકે તે હેતુથી એક સંગઠન બનાવવામાં આવ્યું, જેનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન અને એને ઇંગ્લિશમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે। કોના દ્વારા એની સ્થાપના થઈ? તો તમે બધા જ એના વિશે ખૂબ જ વધારે જાણો છો એવું સંયુક્ત રાષ્ટ્રો એટલે કે યુએન, યુનાઇટેડ નેશન્સ, એના સભ્ય દેશોએ ક્યારે એની સ્થાપના કરી? તો 1 જાન્યુઆરી 1995ના રોજ આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી। તેનું વડું મથક એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં છે। અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે પ્રશ્ન છે એટલે કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ કોઈ મોટા એટલે કે 2 કે 3 ગુણના પ્રશ્નમાં નથી પૂછાતો, માત્ર એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે। શું યાદ રાખશો તમે? તો પહેલું, કોણે સ્થાપના કરી? તો સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોએ। ક્યારે કરી? તો 1 જાન્યુઆરી 1995માં। અને દેશ અથવા શહેર પૂછાય તો બંને સાથે આપણે યાદ રાખીશું, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં। અગાઉ કદાચ વિડીયોમાં મેં કહેલું છે કે આ પાઠમાંથી ખૂબ જ ઓછા વિકલ્પો નીકળે છે અને જો એક હેતુલક્ષી સવાલ પૂછાતો હોય ઓછા વિકલ્પો અથવા હેતુલક્ષી સવાલોમાં તો ચોક્કસથી આપણને એનો માર્ક મળતો હોય છે। એટલે આ યાદ કરવા રહ્યા તમારે 3 વિકલ્પો। વિશ્વ વ્યાપાર સંગઠન સાથે આપણે 3 પ્રશ્નો જોવાના છે, જેની આ ભાગમાં ચર્ચા આવશે। મિત્રો, 2 કે 3 વાર કે એનાથી વધારે વાર તમે તમારા મનમાં બોલશો એટલે એક શબ્દ કોમન છે, વ્યાપાર। વિશ્વ વ્યાપાર સંગઠન। વ્યાપારનો અર્થ એટલા માટે વધારે કહું છું કારણ કે આ સંગઠનનો મુખ્ય હેતુ બધા દેશો વચ્ચે એટલે કે વિશ્વના જુદા જુદા દેશો કઈ રીતે વેપાર વધે એ જોવાનો છે અને માટે આપણે એમાં જે મુખ્ય 2 પ્રશ્નો જોવાના છે, ધ્યેયો અને કાર્યો, એની અંદર પણ એના રિલેટેડ ચર્ચા આવશે। અત્યારે ધ્યેયો એટલે કે કયા હેતુ સાથે આ સંગઠનની રચના કરવામાં આવી છે અને આ સંગઠન કયા ધ્યેય, કયા હેતુ સાથે કાર્ય કરી રહ્યું છે, તો એનો પહેલો હેતુ સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધોને દૂર કરવા। પહેલો હેતુ વ્યાપાર પરના અવરોધો દૂર કરવા। હવે અવરોધ કયા હોય મિત્રો? તો ખાસ કરીને 3 મહત્વના અવરોધો હોય। એક, આયાત અને નિકાસ પરના, મૂડી અને ટેકનોલોજી પરના અને શ્રમિકો પરના। એટલે કે એક દેશ કાં તો આયાત અથવા નિકાસ ન કરવા દે, કાં તો મૂડી અથવા ટેકનોલોજી પર અંકુશ હોય અને કાં તો પોતાના શ્રમિકો ઉપર અંકુશ હોય। વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય અનેક દેશો વેપારમાં વધારો કરે તે જોવાનું છે। જ્યાં સુધી મિત્રો અવરોધ હોય ત્યાં સુધી વેપારમાં વધારો ન થઈ શકે,
માટે એ અવરોધને દૂર કરવો એ એનું પહેલું ધ્યેય છે. બીજું છે વિદેશ વેપાર વધે તે માટે દરેક દેશ પોતાના દેશના ઉદ્યોગોને જે સંરક્ષણ આપે છે એ સંરક્ષણને દૂર કરશે. સંરક્ષણ એટલે શું? તો મોટા ભાગે દરેક દેશ પોતાના દેશના ઉદ્યોગોનો વધુ વિકાસ થાય. જેમ અત્યારે નરેન્દ્ર મોદીએ સ્લોગન આપ્યું છે આત્મનિર્ભર ભારત. તો ભારતનું આત્મનિર્ભર બનવું એટલે શું? તો ભારતની વસ્તુ ભારતમાં જ બનાવવામાં આવે, જેથી કરીને સંપૂર્ણ ફાયદો ભારતને થાય. દરેક દેશ લગભગ આવી ઈચ્છા અને અપેક્ષા રાખતો હોય છે. એટલા માટે થઈ અને પોતાના દેશના ઉદ્યોગોને કાં તો સબસિડી, કાં તો કરવેરામાં રાહત, આવા અનેક સુરક્ષા ચક્ર પૂરા પાડે છે, જેથી બીજા દેશની કંપનીઓ, જેને મલ્ટીનેશનલ કંપની કહીએ છીએ આપણે, એ ઝડપથી એવા દેશમાં જ્યાં પોતાના દેશના ઉદ્યોગોને વિશેષ સુવિધા, વિશેષ સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે, ત્યાં આવી મલ્ટીનેશનલ કંપનીઓ મૂડીરોકાણ કરવા માટે જતી નથી. અને જો મિત્રો આવું થાય તો બે દેશો વચ્ચેના વેપારમાં વધારો ન થાય. વિશ્વ વ્યાપાર સંગઠનનું ધ્યેય છે વેપારને વધારવાનું, માટે તે આ પ્રકારની સંરક્ષણ નીતિને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. વૈશ્વિક વ્યાપાર નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવાનો પ્રયત્ન કરે છે. દરેક દેશની પોતાની નીતિ અલગ હોય છે. વિશ્વના કેટલાક દેશો એવી નીતિ અપનાવે છે જેનાથી એ દેશમાં ઝડપી આર્થિક વિકાસ થાય છે. એની સામે ક્યાંક કેટલાક દેશોની આર્થિક નીતિઓ એની સાથે સંકલન એટલે બંધ બેસતી નથી હોતી, એટલે એ વિકાસની પ્રક્રિયામાં પાછળ પડે છે. એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વની આર્થિક નીતિ અને જે તે દેશની પોતાની આર્થિક નીતિ વચ્ચે મેળ બેસાડવાનો એટલે કે સંકલન સાધવાનો પ્રયત્ન કરશે. આ માટે જે તે દેશને એ સમજાવશે અને વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ લાવવું. આપણે બે મિત્રો અથવા બે બેનપણીઓ હોય તો પણ ઝઘડતી હોય છે, અને વચ્ચે કોઈ ત્રીજો મિત્ર અથવા બેનપણી એના માટે નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે. એવી રીતે અહીંયા વિશ્વ વ્યાપાર સંગઠન માની લો કે કોઈ બે દેશ વચ્ચે ઝઘડો થાય તો એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે, એટલે કે વચ્ચે મધ્યસ્થી તરીકેની ભૂમિકા આ વિશ્વ વ્યાપાર સંગઠનની રહેશે. કે મિત્રો, એટલે આપ ધ્યેયોને સમજવામાં સફળ રહ્યા હશો. વિશ્વ વ્યાપાર સંગઠન પોતાના આ ધ્યેયો પરિપૂર્ણ થાય તે માટે કેટલાક પગલાં લઈ રહ્યું છે, જેને એના કાર્યો કહેવાય છે. એટલે આપણો સવાલ બનશે, વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો જણાવો. બહુરાષ્ટ્રીય વેપાર કરારો માટે જરૂરી માળખાની રચના કરાવશે, તેમજ તેનો અમલ કરાવશે. એક દેશની કોઈ મોટી એટલે મલ્ટીનેશનલ કંપની બીજા દેશમાં વેપાર અર્થે જશે ત્યારે એને એ દેશ સાથે કરાર કરવા પડતા હોય છે. વિશ્વ વ્યાપાર સંગઠન આ કરાર એક નહીં પરંતુ વધારે વેપાર કરાર થઈ શકે એ માટેનું એક માળખું ઊભું કરશે, એક સ્ટ્રક્ચર બનાવશે, અને ન માત્ર એ માળખું ઊભું કરશે પરંતુ અમલ પણ થાય એવો સંપૂર્ણ પ્રયત્ન કરશે. ફાયદો શું થશે? વિશ્વની કોઈ એક દેશની કંપની બીજા દેશમાં જઈને માત્ર એક નહીં પરંતુ અન્ય વેપારો પણ કરી શકશે, જેથી WTO એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનનો મુખ્ય હેતુ છે વેપાર વધારવાનો, એ અહીંયા સફળ થશે. બહુરાષ્ટ્રીય વેપાર માટે થયેલ ચર્ચા, વિચારણા અથવા વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી બજાવે છે. ઉપર હમણાં લાસ્ટ મુદ્દો આવ્યો મિત્રો, કે બે દેશો વચ્ચે કોઈ વિવાદ થાય, ઝઘડો થાય તો એનું નિરાકરણ લાવશે. એટલે બની શકે કે બે કે તેથી વધારે દેશો માટે કોઈ પણ પ્રકારનો આવો પ્રશ્ન ઊભો થશે તો એની ચર્ચા વિચારણા કરવી પડશે, એ વિવાદનો ઉકેલ લાવવો પડશે, એ ઝઘડાનું નિરાકરણ લાવવું પડશે, બે દેશો વચ્ચે વાટાઘાટો કરાવવી પડશે,
અને એ માટે એક સ્થાન, એક મધ્યસ્થી સંસ્થાની જરૂર પડે છે. એ સ્થાન અથવા તો એ મધ્યસ્થી સંસ્થા એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. બરાબર, એટલે એ માટેની એક સરસ કામગીરી છે એની. ભેદભાવ વિહીન આંતરરાષ્ટ્રીય વેપારને ઉત્તેજન આપે છે. વિશ્વનો એક દેશ કોઈ ચોક્કસ એક દેશ સાથે આયાત અથવા નિકાસ કરે છે, પરંતુ તેના પડોશી કે અન્ય દેશ સાથે જ્યારે તે આયાત અથવા નિકાસ નથી કરતો, તો એ ચોક્કસ એ દેશ સાથે ભેદભાવ રાખે છે એવું કહેવાય. વિશ્વ વ્યાપાર સંગઠનનો હેતુ અથવા કાર્ય તમે જોશો તો પહેલો હેતુ અથવા કાર્ય છે વેપારમાં વૃદ્ધિ થાય એ માટેનો પ્રયત્ન કરવો. જ્યાં સુધી આ પ્રકારનો ભેદભાવ બે કે તેથી વધુ દેશો વચ્ચે હોય ત્યાં સુધી ત્યારે આ પ્રકારના વેપારમાં વૃદ્ધિ થઈ શકતી નથી. એટલે એનો હંમેશા પ્રયત્ન છે કે દરેક દેશ ભેદભાવ વિહીન દરેક દેશ સાથે વેપાર કરે. ભેદભાવ વિહીન એટલે ભેદભાવ વગર દરેક દેશ સાથે એક સરખી આયાત કરે અને એક સરખી નિકાસ કરે. પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય એવા બધા સભ્ય દેશોના વ્યાપારનું તે અવલોકન કરે છે અને તેમાં જરૂરી સુધારા અથવા વધારા સૂચવે છે. સંયુક્ત રાષ્ટ્રોની જેમ વિશ્વ વ્યાપાર સંગઠનના પણ અનેક સભ્ય દેશો છે. એ સભ્ય દેશો આ વિશ્વ વ્યાપાર સંગઠનની અથવા પોતાના દેશની જે ચોક્કસ આર્થિક નીતિ હોય છે એ પ્રમાણે પોતાના ત્યાં વહીવટ ચલાવતા હોય છે. એવા સભ્ય દેશો કઈ આર્થિક નીતિ ક્યારે અમલમાં મૂકે છે, એ દેશમાં એ આર્થિક નીતિથી શું ફાયદા કે ગેરફાયદા થાય છે એનું એ અવલોકન કરે છે અને એમને જરૂર પડે કે અહીંયા ક્યાંક ખામી છે, સુધારા કરવાની જરૂર છે, તો એ ચોક્કસ એ માટેના સુધારા પણ એ દેશને સૂચવે છે. હું અહીંયા એવું ચોક્કસ કહેવા માંગીશ મિત્રો કે આ વિશ્વનું વ્યાપાર સંગઠન છે. તમે વિચારો કે ભારત માટે રચાયેલું સંગઠન હોય તો અહીંયા માત્ર ભારતના નિષ્ણાતો હોય, પરંતુ જ્યારે વૈશ્વિક સંગઠન હોય એટલે વિશ્વના નિષ્ણાતો હોય અને એ વિશ્વના નિષ્ણાતો જે સૂચન કરે એ ચોક્કસ અને ચોક્કસ ભારત માટે લાભદાયી બની શકે છે. આઝાદી પછી 2020 સુધીની વાત કરીએ મિત્રો, 1947 થી 2020, તો ભારતમાં 3 મોટા આવા આર્થિક ફેરફારો થયા છે. બહુ ડીપમાં ચર્ચા ન કરવા માંગીશ. એટલે પહેલો સુધારો એ બેંકોનું રાષ્ટ્રીયકરણ. બીજો સુધારો જે તમે પાઠમાં ભણી રહ્યા છો એ 1991નો આર્થિક સુધારો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. અને તમારી હાજરીમાં હમણાં એક છેલ્લો સુધારો થયો, જીએસટી, ગુડ્સ સર્વિસ ટેક્સ, વન નેશન વન ટેક્સ. એ પણ મોટો આર્થિક સુધારો છે દેશ માટેનો. આ 3 મોટા અને મહત્વના આર્થિક સુધારા એ સ્વતંત્રતા પછીના આર્થિક સુધારા ગણી શકાય. મિત્રો, આ પ્રશ્નમાં વિદ્યાર્થીઓને થોડું કન્ફ્યુઝન રહેતું હોય છે, એટલે એકવાર બોલું છું અત્યારે, ધ્યાન આપવા ખાસ પ્રયત્ન કરજો. પ્રશ્ન તમારો છે, વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થવાની સંભાવના છે? ખાસ યાદ રાખજો મિત્રો, કયો શબ્દ છે અહીંયા? સંભાવના ઉપર તમારે ભાર આપવાનું છે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતને કયા લાભો થઈ શકે. સંભાવના મતલબ થઈ શકે. ક્યારેક આ સવાલ એવી રીતે પણ પૂછી શકાય કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી ભારતના અર્થતંત્ર પર થનારી શક્ય અસરો જણાવો. બરાબર, તો ખાસ નોંધ લેશો આ પ્રશ્નમાં. 4 ફેરફારો આપણને આપ્યા છે, શક્યતાઓ આપી છે. પહેલું એક થઈ ગયેલી છે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારતનો હિસ્સો અત્યારે 0.5% હતો, પરંતુ આપણે વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય બને, વૈશ્વિકીકરણની નીતિનો આપણે સ્વીકાર કર્યો મિત્રો, એટલે બીજા દેશો સાથે આપણે જે નિકાસ કરતા હતા એમાં વધારો થયો. પહેલા કરતા 100% વધારો થયો અને પરિણામે આપણો વિશ્વ વ્યાપાર સંગઠનમાં હિસ્સો વધીને 1% જેટલો થયો છે. આ વિકલ્પમાં પણ પૂછી શકાય.
આ પહેલો ફાયદો થઈ ગયો, બરાબર. હવે બીજો, ભારત કાપડ અને તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થઈ શકે છે. એટલે કે વર્ષોથી આપણે એક કારણ લખતા હતા 9મા ધોરણમાં કે યુરોપીય પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. એમાં પણ મિત્રો કાપડ આવતું હતું. એટલે એનો મતલબ એવો થયો કે વર્ષોથી કાપડની ડિમાન્ડ બીજા દેશોમાં છે જ. એટલે જો આપણે વિશ્વ વેપાર સંગઠનના સભ્ય બન્યા છીએ અને બીજા દેશો આપણી સાથે ખરેખર વેપારમાં વધારો કરે છે, એટલે કે આપણા વેપારમાં વધારો થાય છે, તો એમાં તૈયાર વસ્તુઓ અને કાપડ 100% હોય, એની નિકાસો 100% વધે. એક ખાસ શક્યતાને સમજવા જેવી છે કે માની લો કે વિકસિત દેશો કૃષિ પેદાશો પર જે સબસિડી પોતાના દેશમાં આપી રહ્યા છે, મિત્રો સબસિડી એટલે રાહત, અને વિકસિત દેશમાં કૃષિ માટે કોઈ તૈયાર નથી હોતું, એટલે કે બહુ ઓછા લોકો ખેતીમાં મહેનત કરવા માટે તૈયાર હોય છે. એ આકર્ષાય એ માટે ત્યાં સરકાર સબસિડી આપે છે. અહીંથી જે આપણે વસ્તુ મોકલીએ એટલે એ મંગાવી કહેવાય, એ આયાત કરી કહેવાય, અને આયાત ઉપર ટેક્સ એટલે જકાત લાગે છે. જો વિકસિત દેશો 2 પગલાં લે, પોતાના દેશમાં અપાતી સબસિડીને દૂર કરે અને આયાત જકાતને નાબૂદ કરે, તો ભારત જેવા વિકાસશીલ દેશોની કૃષિ પેદાશોની નિકાસો વધી શકે. માની લો કે પેલો દેશ પણ કૃષિ કરતો હોય, ખેતી કરતો હોય, અને આપણે પણ ખેતી કરતા હોય, અને પછી આપણે અહીંથી ત્યાં આગળ નિકાસ કરીએ, તો ત્યાં એ વસ્તુ મંગાવશે નહીં. પરંતુ 2 સંજોગોમાં એ વસ્તુ મંગાવી શકે. કાં તો એ પોતાના ત્યાં ઉત્પન્ન ના કરતો હોય, અને કાં તો પછી આપણી પાસેથી જે વસ્તુ લે એ એને સસ્તી પડતી હોય. જો સબસિડી અને આયાત જકાત નાબૂદ થાય તો ચોક્કસ બને કે આપણી કૃષિ પેદાશ ત્યાં સસ્તી પડે, અને સસ્તી પડે તો ચોક્કસ એ આપણી પાસેથી મંગાવી શકે છે. એટલે આપણી નિકાસોમાં વધારો થઈ શકે. થાય જ એવું જરૂરી નથી મિત્રો. વિકસિત દેશો 2 પગલાં લે, સબસિડી અને આયાત જકાત દૂર કરે તો અને તો જ આપણી કૃષિ પેદાશોની નિકાસોમાં વધારો થાય. અને છેલ્લું, જો આપણી દેશની નિકાસો વધે તો ચોક્કસ આપણું આયાત પરનું દબાણ ઓછું થાય, તો આપણું વિદેશી મૂંડિયામણમાં વધારો થાય. આગળ પણ આપણે એને સમજાવેલું છે. આયાત અને નિકાસ, બહારથી મંગાવવું એ આયાત, અહીંથી મોકલવું એ નિકાસ. ફાયદો છે એમાં, તો જ્યારે આપણે બહારથી મંગાવીએ છીએ તો આપણું નાણું બહાર જાય છે. જ્યારે અહીંથી કંઈક આપણે નિકાસ કરીએ છીએ તો સામે આપણને વિદેશી મૂંડિયામણ મળે છે. જો ખરેખર આ લાભ થાય, આપણી કૃષિ પેદાશોની નિકાસો વધે, તૈયાર વસ્ત્રોની નિકાસો વધે, કાપડની નિકાસો વધે, અન્ય નિકાસ વધે, તો આપણે જે મંગાવીએ છીએ એ ઓછું થાય, તો આપણા વિદેશી મૂંડિયામણમાં ચોક્કસ વધારો થઈ શકે. ઓકે મિત્રો, એટલે આ પ્રશ્ન એટલે કે આ મુદ્દો છે આપણો વિશ્વ વેપાર સંગઠન, જેમાંથી તમારે કેટલાક MCQ એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો અને 3 મહત્વના પ્રશ્નો કરવાના થાય છે. આશા રાખું કે ચોક્કસ આપ ખૂબ જ સારી રીતે એને સમજાશો અને એને આ જ રીતે લખી અને વધારે સમજવાનો પણ પ્રયત્ન આ વિડીયો સાંભળીને આપ કરશો. જય હિન્દ, જય ભારત.